વાવ! નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અરવિંદ માળી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા એક બનાસકાંઠા જિલ્લાના સામાન્ય પ્રવાહના તેજસ્વી તારલા અંગેનું એક પેપર કટિંગ આપણી સમક્ષ રજૂ કર્યું છે. એ જાણીને આપ નવાઈ ના પામશો કે પેપર કટિંગ અહીંયા કેમ. અહીંયા તો ધોરણ 9ના ગુજરાતી પાઠ્યપુસ્તકના પદ 1 સાંજ સમય સાંભળ્યોની વાર્તા ચાલુ છે અને અહીંયા આ પેપર કટિંગ કેમ. તો આ પેપર કટિંગ આપ સૌની પ્રેરણા માટે છે, આપ સૌની ઇન્સ્પિરેશન માટે છે. માર્ચ 2009 ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સમાં મેં જિલ્લામાં 6ઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને મારા કુલ 88.43% હતા ધોરણ 12માં. સાથે સાથે અહીંયા મેં ધોરણ 10ની પણ માર્કશીટ રજૂ કરી છે. ધોરણ 10માં 80.77% હતા મારા અને ગુજરાતી વિષયમાં 81 માર્ક્સ આવેલા હતા. આપને સમક્ષ ધોરણ 12ની પણ માર્કશીટ અહીં રજૂ કરું છું. ધોરણ 12માં મારે કુલ 88.43% અને ગુજરાતી ભાષામાં 80 માર્ક્સ હતા. આ બધી માર્કશીટો અહીં રજૂ કરવાનું કારણ એક જ છે કે આપને પ્રેરણા મળે, આપને ઇન્સ્પિરેશન મળે અને ભણવામાં થોડી લગન લાગે કે આપણે પણ માર્ક્સ મેળવી શકીએ છીએ. તો ચાલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીશું. ગુજરાતી ભાષા પ્રથમ ભાષા ધોરણ 9નું પાઠ્યપુસ્તક છે અને એનું પ્રથમ ગીત કાવ્ય છે સાંજ સમય સાંભળ્યો. આ કાવ્યના રચયિતા છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો જન્મ આશરે 15મી શતકમાં થયો હતો. ભાવનગર પાછળના તળાજા ગામમાં એમનો જન્મ થયો હતો. એમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું. તેમને કવિશ્રી ઉમાશંકર જોશીએ આદિકવિનું બિરુદ આપેલ હતું. અહીંયા આદિકવિ શબ્દ ખૂબ મહત્ત્વનો છે, એ આપને પરીક્ષામાં પૂછાઈ શકે. નરસિંહ મહેતાએ હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરે પદોમાં તેમની કવિતા મળે છે. નરસિંહ મહેતા આવે એટલે પ્રભાતિયા આપને યાદ જ આવે. પ્રભાતિયા જુનડા છંદમાં લખાયેલા પ્રભાતિયા આજે લોકકંઠે ગવાય છે. તમારા વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી કોને કોને પ્રભાતિયા યાદ આવે છે? મને એક પ્રભાતિયો યાદ આવે છે. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, હે તુજ વિના ધેનુમાં કોણ જાશે રે. એના સિવાય બીજું પ્રભાતિયું, એના સિવાય બીજી કાવ્ય છે. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, હે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે, હે જળ કમળ છાંડી જાને બાળા. આ સિવાય વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ બધા કવિ નરસિંહ મહેતાના કાવ્યો છે. હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્મવૃત્તાંત પદો છે. નરસિંહ મહેતાના પદોમાં મુખ્યત્વે આધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. સાંજ સમય સાંભળ્યો કૃષ્ણના મધુર રૂપ વર્ણનનું ગીત કાવ્ય છે. શ્રી કૃષ્ણના સૌંદર્યનું વર્ણન છે. એમનું રૂપ સૌંદર્ય કેવું છે એનું વર્ણન છે. સાંજના સમયે ગાયોનું ધણ એટલે કે ગાયોનું ટોળું ગામ તરફ પાછું વળતું હોય એવા સમયે સાંભળ્યો એટલે કે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવતા હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે. મુગુટ, કાનના કુંડળ, પીતાંબર અને ફૂલની પછડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની જેમ મહેકી રહ્યા છે. નરસિંહ મહેતા એવી રીતે કાવ્યનું વર્ણન કરે છે. કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે. જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય, સોના વચ્ચે હીરો શોભે એમ ગોવાળો વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. છેલ્લી બે પંક્તિઓમાં સુમધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે એ ભાવ શૃંગારિક રીતે વ્યક્ત થયો છે. આવા વહાલા શુભકારી રસિક કૃષ્ણ વગર રહી શકાય એમ નથી. એને વારંવાર નિરખતા રહેવાનો ભાવ આ કાવ્યમાં. હવે આપણે કાવ્યની ચર્ચા કરીએ. સાંજ સમે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે,
આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે, સાંજ સમે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે. મોર મુકુટ શિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે, મોર મુકુટ શિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે. પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચૂવા ચંદન મહેકે, સાંજ સમી સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે. તારા મંડળમાં જેમ સસિયર શોભે હેમે જડિંગ હીરો, તેમ ગોવાળમાં ગિરિધર શોભે હરિહરધરનો વીરો. સાંજ સમે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે. વહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મનડું તે દસ્યું મારું, આળ કરી આલિંગન દીધું તન મન મુખ પરવારું. સાંજ સમે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે. વહલાજીનું રૂપ મહાશુભકારી રસ્યો વીણ કેમ રહીએ, વહલાજીનું રૂપ મહાશુભકારી રસ્યા વીણ કેમ રહીએ. નરસૈયાના સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ, સાંજ સમે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે. સાંજ સમે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે. કવિ નરસિંહ મહેતાએ સાંજ સમય સાંભળ્યો એટલે કે સાંજના સમય સાંભળ્યો વૃંદાવનથી આવી રહ્યો છે. તો એ સમયનું વર્ણન છે. એમાં આગળ ગોધન એટલે કે ગાયોનો સમૂહ, ગાયોનું ટોળું આગળ ચાલી રહ્યું છે અને પાછળ સાજન એટલે કે ગોવાળો ચાલી રહ્યા છે. આખું દ્રશ્ય મનમાં મોહ ઉપજાવે છે અને પાછળ શ્રી કૃષ્ણ ભગવાન ચાલી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ માથા પર મોર મુકુટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ પહેર્યા છે. શરીર પર પિતાંબર છે, ફૂલની પછેડી છે અને એ બધું જ ચંદનની જેમ મહેકી રહ્યું છે. નરસિંહ મહેતા આ રીતે ભગવાન શ્રી કૃષ્ણના રૂપ સૌંદર્યનું વર્ણન કરી રહ્યા છે. સાથે સાથે ઉપમા અલંકારનો ઉપયોગ કરીને નરસિંહ મહેતા શ્રી કૃષ્ણ ભગવાનને વર્ણન કરતા કહે છે કે તારામંડળમાં જેમ શશિયર એટલે કે ચંદ્ર શોભે છે અને હેમ એટલે કે સોનામાં જેમ હીરો જડ્યો હોય ને હીરો ચમકી રહ્યો હોય, તેમ ગોવાળમાં ગિરિધર શોભે છે. ગિરિધર એટલે શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે. એ હરિહરધરનો વીરો છે કે બલરામનો વીરો, એ રીતે શોભી રહ્યો છે. સાથે નરસિંહ મહેતા એ પણ કહે છે કે વાલાજીનું રૂપ મારા હૃદયમાં વસી ગયું છે અને મનડું તે તરફ વારંવાર ભગવાન શ્રી કૃષ્ણના રૂપ સૌંદર્યને જોવા માટે ધસી રહ્યું છે. કવિ મનોમન આલિંગન કરે છે, એમના તન મન અને મુખ પર વારી જાય છે. સાથે નરસિંહ મહેતા એ પણ કહે છે કે વાલાજીનું રૂપ છે ને એ મહા શુભકારી છે. હવે રચ્યા વિના કેમ રહ્યું, કેવી રીતે રહી શકાય. એમની શોભા નિરખી નિરખીને હવે હરખી રહ્યો છું. નરસિંહ મહેતા આ રીતે ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ સૌંદર્યનું વર્ણન કરે છે. એક આબેહૂબ ચિત્ર આપણા નજર સમક્ષ ખડું થઈ જાય એ રીતે નરસિંહ મહેતા સાંજ સમય સાંભળ્યાનું કાવ્ય જે છે એનું વર્ણન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ સૌંદર્યની વાત છે, એમના રૂપ દર્શન કરાવે છે આપણને. હવે આપણે આ કાવ્યની શબ્દ સમજૂતી એટલે કે સામયાર્થી શબ્દ જોઈએ. પહેલાં ગોધન એટલે ગાયો રૂપી ધન, ગાયોનું ધણ, ગાયોનું ટોળું જેને કહેવાય ગોધન. કુંડળ એટલે કાને પહેરવાનું ઘરેણું. પિતાંબર એટલે પીળું રેશમી વસ્ત્ર. પછીડે એટલે ઓઢવાની જાડી ચાદર. ચૂવા એટલે સુગંધી તેલ. ચંદન એટલે એક જાતનું સુગંધી લાકડું, એને સુખડ પણ કહેવાય. શસ્યર એટલે ચંદ્ર. હેમ એટલે સોનું, કનક, સુવર્ણ પણ કહી શકાય. હળધર એટલે બલરામ, હળને ધારણ કરનાર. નિરખવું એટલે ધ્યાનથી જોવું. આળ એટલે આક્ષેપ, અહીં વહાલ છે, ઓળખ છે, એ રીતે અહીંયા આળ શબ્દનો ઉપયોગ થયો છે. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. મોહનો વિરુદ્ધાર્થી શબ્દ છે નિર્મોહ. રૂપ તો કુરૂપ, શુભ તો અશુભ. તળપતા શબ્દ જોઈએ. વીણ એટલે વિના, સમય એટલે સમયે, ધર્યો એટલે ધારણ કર્યો અને જડિંગ એટલે જડેલું, હૃદય એટલે હૃદયમાં. હવે આપણે સ્વાધ્યાયની વાત કરીશું કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની સાથે
તેની સામે ખરાની નિશાની કરવાની છે. પહેલો પ્રશ્ન છે, ગોવાળમાં ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણ કેવા શોભી રહ્યા છે? ઓપ્શન એ છે હળધર જેવા, ઓપ્શન બી છે તારામંડળમાં ચંદ્ર જેવા, ઓપ્શન સી છે સોનામાં જડેલા હીરા જેવા, ઓપ્શન ડી છે ઉપરના બી અને સી બંને. આપણે કાવ્યમાં જોઈ ગયા તારામંડળમાં ચંદ્રની જેમ શોભી રહ્યા છે અને હીરામાં સોનામાં જડેલા હીરાની જેમ. એટલે આનો સાચો જવાબ આવશે એકનો ડી આવશે સાચો જવાબ, બી અને સી બંને. પ્રશ્ન નંબર 2 જોઈએ. હળધરનો વીરો એટલે કોણ? ઓપ્શન એ છે ખેડૂતોનો ભાઈ, બી છે હળ ધારણ કરનાર હીરો, ઓપ્શન સી છે બળદેવજીના ભાઈ, ઓપ્શન ડી છે હરિએ વીરની માફક હળ ધારણ કર્યું છે. અહીંયા આવશે ઓપ્શન સી બળદેવજીના ભાઈ એટલે શ્રી કૃષ્ણ. પ્રશ્ન ક્રમાંક 3, ભગવાન શ્રી કૃષ્ણએ ઓપ્શન એ છે લાલ રંગના વસ્ત્રો પહેર્યા છે, ઓપ્શન બી પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે, ઓપ્શન સી હાથમાં મોરપીંછ ધારણ કર્યું છે, ઓપ્શન ડી કાનમાં કુંડળ પહેર્યું નથી. તો એમણે ભગવાન શ્રી કૃષ્ણ શું પહેર્યું છે? પિતાંબર એટલે કે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. અને હાથમાં મોરપીંછ નથી, તો મોરપીંછ માથા પર છે. એટલે ઓપ્શન એ પણ ખોટો છે, ઓપ્શન સી પણ ખોટો છે, કાનમાં કુંડળ પહેર્યા છે, ઓપ્શન ડી પણ ખોટો છે. એટલે ઓપ્શન બી પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. પ્રશ્ન ક્રમાંક 4, શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા ઓપ્શન એ દુઃખી થયા છે, બી કલ્પાંત કરે છે, સી ભાવ મુક્ત બની ગયા છે, ડી હરખ પામી રહ્યા છે. છેલ્લે જે પંક્તિઓ છે હરખીને સ્વામી નિરખે, એટલે ઓપ્શન ડી સાચો જવાબ છે, હરખ પામી રહ્યા છે, હરખીને નિરખીએ. હવે આપણે નીચેના જે પ્રશ્નો છે તેના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે. પ્રશ્ન ક્રમાંક 1 છે, નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને વૃંદાવનથી આવતા જોઈ રહ્યા છે. આગળ ગાયોનું ધણ છે, પાછળ સાજન છે. શ્રી કૃષ્ણએ માથા પર મુકુટ ધારણ કર્યું છે, મોરપીંછ છે, પિતાંબર વસ્ત્રો ધારણ કર્યા છે. એમના વસ્ત્રો ચંદનની જેમ સુગંધી ફેલાવી રહ્યા છે. તેઓ આકાશમાં ચંદ્રની જેમ અને સોનામાં હીરાની જેમ શોભી રહ્યા છે. આ બધું જોઈને શ્રી કૃષ્ણનું રૂપ સૌંદર્ય જોઈને નરસિંહ મહેતા હરખી રહ્યા છે. પ્રશ્ન ક્રમાંક 2, આ કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો. સાંજનો સમય શું છે, કેવો છે? તો ગાયનું ધણ ગામ તરફ આવી રહ્યું છે, પાછળ સાજન એટલે કે ગુવાળો છે, આ ગુવાળોની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ પણ સાથે છે. આ રીતે સાંજના સમયનું દ્રશ્ય નરસિંહ મહેતાએ સાંજ સમય સાંભળ્યો કાવ્યમાં આલેખ્યું છે. પ્રશ્ન ક્રમાંક 3 છે, 7-8 લીટીમાં જવાબ લખવાના છે. પ્રશ્ન ક્રમાંક 1, કૃષ્ણ રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? પ્રશ્ન 2, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? આ બંને પ્રશ્નોનો જવાબ તમારે તમારા ચોપડામાં લખવાના છે અને વારંવાર તેનો અભ્યાસ કરવાનો છે. આ કાવ્યને પણ વારંવાર પઠન કરવાનું છે. એના જે શબ્દો છે, શબ્દો છે, વિરુદ્ધાર્થ શબ્દ છે, સામાન્ય શબ્દ છે, તળપદાર શબ્દો છે, એનો પણ વારંવાર અભ્યાસ કરવાનો છે, જે તમને લાંબા સમય સુધી યાદ રહેશે, પરીક્ષામાં સરળતાથી યાદ રહેશે. એટલે કે ટૂંકમાં વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાની છે. હવે આપ સૌની પ્રેરણા માટે ધોરણ 12માં જે મેં ચોપડો બનાવ્યો હતો એનું પ્રથમ પેજ રજૂ કરું છું કે વૈષ્ણવજન એ વખતે અમારે પદ આવતું નરસિંહ મહેતાનું. તો કોઈ પણ કાવ્ય હોય અથવા પાઠ હોય એનો જે ચોપડો બને એમાં સૌપ્રથમ હું કયા કવિએ લખ્યું છે, તો અમારે જે તે વખતે વૈષ્ણવજનનો જે પાઠ કાવ્ય આવતું એમાં નરસિંહ મહેતા, પછી સાહિત્ય પ્રકાર કયો છે એનો એ પદ હતું. સાહિત્ય કૃતિ નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓમાંથી લેવામાં આવ્યું હતું. એ રીતે પાઠ હોય તો પાઠ, કાવ્ય હોય તો કાવ્ય. આ 4 મહત્ત્વની જે બાબત છે એ લખવાની. અહીંયા તમે બિરુદ પણ લખી શકો છો, કવિનું બિરુદ આદિકવિ એ પણ લખી શકો. જ્યારે કોઈ મોટો પ્રશ્ન હોય 7-8 લીટીનો, 10 લીટીનો પ્રશ્ન પૂછાય ત્યારે તમે કોઈપણ બોર્ડની એક્ઝામમાં પણ આ રીતે પ્રશ્નનો જવાબ સ્ટાર્ટ કરવાનો. કવિ, સાહિત્યકૃતિ, સાહિત્ય પ્રકાર અને બિરુદ જો આપવામાં આવ્યું હોય તો તેનો થોડો પ્રભાવ અલગ પડશે અને તમને થોડા વધુ માર્ક્સ મળશે. એ રીતે શબ્દાર્થ પર લખી દેવાના સ્વાધ્યાય પોથીમાં. સ્વાધ્યાય કાર્ય તરીકે તમે પ્રશ્નનો જવાબ સૌપ્રથમ એ કાવ્યને સમજી લેવાનું, વારંવાર એનું પઠન કરવાનું, ગાયન કરવાનું અને ત્યારબાદ કાવ્યને સમજ્યા પછી
એ પ્રશ્નોના જવાબ પણ અહીં તમારે તમારા ચોપડામાં લખી દેવાના અને એને વારંવાર અઠવાડિયે 15 દિવસે મહિને રિવિઝન કરતા રહેવાનું. ત્યારબાદ મેં કસુંબીનો રંગ પણ સ્વાધ્યાયમાં લખ્યો હતો. એ પણ જોઈ શકો છો આપ અહીંયા. કવિરાજ ઝવેરચંદ મેઘાણી, સાહિત્ય પ્રકાર શૌર્યગીત, સાહિત્ય કૃતિ યુગવંદનામાંથી અને રાષ્ટ્રીય શાયરનું બિરુદ પણ ઝવેરચંદ મેઘાણીને મળેલું હતું. ત્યારબાદ અહીંયા મહત્ત્વના જે કવિ વિશેના જે મહત્ત્વની વાતો છે એ પણ હું અહીંયા લખતો. આ પણ આપના સ્વાધ્યાય પોથીમાં અથવા તો આપના ચોપડામાં એ બાબતનો ઉલ્લેખ કરી શકો છો, લખી શકો છો. અને દરેક પ્રશ્નોના જવાબો લખશો જાતે તો વધુ સમય સુધી યાદ રહેશે. પહેલાં સૌપ્રથમ એ ગીતને અથવા એ પાઠને વારંવાર વાંચી લો, અથવા ગીત હોય અથવા કાવ્ય હોય અથવા લોકગીત હોય તમારી અભ્યાસક્રમ મુજબ એનો વારંવાર અભ્યાસ કરી લો. એ ત્યારબાદ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એનો વારંવાર અભ્યાસ કરો. પછી ચોપડામાં લખો, જાતે લખો, ચોક્કસ આપણે લાંબા સમય સુધી યાદ રહેશે. અહીંયા આપણે 2-3 જે પાઠો અહીંયા જે ચોપડાના પેજ મૂક્યા છે એ આપના ઇન્સ્પિરેશન માટે છે, પ્રેરણા માટે છે. આપ પ્રેરણા લઈ શકો છો અને તમને પણ સારા એવા માર્ક્સ મળી શકે છે. બોર્ડની એક્ઝામમાં તમે પણ નંબર લાવી શકો છો. જિલ્લામાં અને રાજ્ય કક્ષાએ પણ આપ સારા એવા ગુણ પ્રાપ્ત કરી શકો છો. ગુજરાતી ભાષામાં પણ સારા ગુણ પ્રાપ્ત કરી શકો છો. પણ એક જ વાત છે કે પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. તમારે પ્રેક્ટિસ ખૂબ કરવી પડશે. વારંવાર અધ્યયન કરવું પડશે, વારંવાર એનું પઠન વારંવાર એનું લેખન કરવું પડશે. તો ચોક્કસ આપને સફળતા આપના ચરણોને ચૂમશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.